આજે અમારા પ્રિન્સભાઈ છે પાવભાજી બનાવવાના છે, તો અત્યારે પ્રિન્સભાઈ પાવભાજીની તૈયારી જોરશોરમાં કરે છે. કાંદા ટમેટાનું કટિંગ લઈ લીધું છે. એને શું કરવાનું પેલા ભાઈ? કોને? આ કાંદા ટમેટાને આમાં નાખીને ખાઈ જવાનું. એમાં નાખીને ખાઈ દેવાનું. એમાં નાખીને પછી એને સાંતળવાનું, પછી થોડીક વાર. હા તો કઈ નહીં, તમે જે કરો એ કહેજો. અને અમારા ક્રિયાંશભાઈ દોડું ખેંચતા દોરડા લટકવાની તૈયારી કરે છે. દોડે એટલે હાય ક્રિયાંશ, હાઉ આર યુ? Hi, Daddy. ક્રિયાંશ સમજો. અને બીજા બધા સભ્યો છે અલગ અલગ કામગીરી કરે છે. અને ખાસ મારા પાટલા સાસુ જો એ ગામડેથી આવ્યા છે અને અમારા પ્રિન્સભાઈના હાથની ભાજી ખાવાની છે. ચલો અત્યારે શું કર્યું? હિંગ નાખી, હિંગ નાખી, ત્યારબાદ જીરું નાખ્યું, ત્યારબાદ થોડીક રાઈ નાખી. બરાબર, થોડુંક તેલ લીધું, એમાં બધી વસ્તુ એડ કરી દીધી છે. હવે બાકી લસણ નાખવાનું. એમાં આપણે ઠંડાઈ છે કાંદા, ડુંગળીનું કટિંગ નાખી દેવાનું. બધી નાખી દેવી બધી જ હોય ને વાત ખમણ. એવું ને? છેલ્લે પછી મેં કીધું ના ના, છેલ્લે પછી ખાઈ ગયું. ખાવા માટે રાખવાની. એ બીજી કપાઈ જાય એવું છે. હા, ટમેટા ક્યારે નાખવાના? થોડીક વાર પછી. ઓકે. આ સંતળાઈ જાય ને પછી લાવો તો લસણ. હા, તમે શું એડ કરો છો? લસણ લસણ કેટલું નાખવાનું? સ્વાદ અનુસાર. હા, કેટલા માણસની ભાજી બનાવો એસિડિટી છો? થતી હોય ને તો નહીં નાખવાનું. હા, તમે જે બનાવો છો કેટલા માણસની છે? માણસ છ મારે કેટલા છે? 4 5 6 જણા છે. અચ્છા, આ 6 જણા માટેની રેસીપી છે. આ વધી તમ તાર કાલ બપોરે ખાઈ લેવું. इसके सामने भी रखा करो. તારે ભાજી ખાવી છે? હે, ખાવી છે ભાજી તારે? એ વિચારે છે કે આ ભાજી કેવી બનશે. કાકા બનાવે છે, એને તો અત્યારે એની કાચી ભાજી ખાઈ લીધી છે. હવે કાકા બનાવે છે પાકી ભાજી. આમ હાડુભાઈ બેઠા છે. આપણે થોડોક લોગ લઈ લઈએ પછી જઈએ. હાડુભાઈ ની મુલાકાત કરો. તો અત્યારે જે ડુંગળી છે અને બીજા મસાલા એડ કરેલા છે તેલની અંદર, એ બધું સંતળાઈ રહ્યું છે. ક્યાં સુધી આપણે સંતળવાનું? કલર કેવો થઈ જાય? કલર છે બ્રાઉન ઉપર આવે. બરાબર, સેજ બ્રાઉન ઉપર આવે ત્યાં સુધી આપણે થોડુંક એવું સાંતળવાનું. લાગે કે આમ ઢીલું પડી ગયું છે તો સાંતળવાનું. પછી નાખી દેવાનું ટમેટા. હા, તમે કાંદા જે એડ કરો છો, આ કાંદા પાણી ન મૂકે? કાંદા પાણી મૂકે ને હવે એમાં સાંતળાય. બરાબર છે, થોડું ઘણું કાંદામાં પાણી હોય, થોડું ઘણું હોય, બહુ ન હોય. ટમેટામાં હોય. ટમેટામાં વધારે હોય. હા, એમાં એ પાણી કમ્પ્લીટ બાળી નાખવાનું. વાળવાનું નહીં. તેલ ને પાણી બે નોખું પડી જાય ને ત્યાં સુધી કરવાનું. ઓકે. સાંતળવાનું. હવે આ ટમેટા એડ થઈ રહ્યા છે. ટમેટા પછી આપણે કમ્પ્લીટ કાંદા ટમેટાની આપણે ગ્રેવી બનાવવાની છે. ટમેટા નખાય પછી મીઠું હળદર મેં વસ્તુ નાખવાની. બરાબર, ટમેટા નાખ્યા પછી મીઠું અને હળદર એડ કરશે હમણાં પ્રિન્સભાઈ. થોડુંક આમ લાગે ને કે સડી ગયું છે ત્યાં સુધી પછી એને ઓલું શું કહેવાય પ્રેસ કરવામાં આવે. અને સૂંદવાનું. સૂંધવાનું આવતું હોય કરતા હોય ભાષામાં. Crush કરવાનું. ના, એ તો બધા અલગ અલગ પોતાની ભાષામાં ઓલું કહેવાય ને, બાર ગાવે બોલે બદલે. હા, સૂંદણિયું, આને થોડીક ક્રશ કરવાનું, પછી ઓલું શું કહેવાય દબાણિયું. હવે અલગ અલગ બધી ભાષા વાપરતા હોય. તો તમે કોમેન્ટ કરી દેજો કે તમારા અહીંયા શું કહે છે આને, બતાવો તો. આવી રહ્યું જો જરીક લઈ લો ને હાથમાં. આથી છે ને જો આને આપણે અલગ અલગ ભાષા બધી વાપર્યા. જો આ પાણી નોખવું પડે આમાંથી દેખાય. આ પાણી છે બરાબર. અને આ રહ્યું તેલ. બે સામું દેખાય. હવે આપણે વિજ્ઞાનમાં આવે ખબર, પાણી તેલ ને ભેગું કરો તો કોણ ઉપર તરે? તેલ ઉપર તરફ. તેલ ઉપર તરે એટલે આમાં પાણી નીચે વહી ગયું અને તેલ ઉપર આવવા મળ્યું એમ ને. પાણી પડી જવાનું.
બરાબર. હવે આમાં નાખી દેવાની થોડીક હળદર, થોડુંક મીઠું. મીઠું તમે બાફામાં શાકભાજી નાખવું હોય તો નાખવું હોય તો એ પ્રમાણે સ્વાદ અનુસાર નાખવાનું. અને એની સિસ્ટમ હોય કે જે શાકભાજી બાફે ને ત્યારે હળદર અને મીઠું બે એમાં નાખી દે. બરાબર, એટલે એ જ પીળું થઈ જાય. અનુસાર નાખવાનું. ઓકે. ભાજી બનાવવામાં શું મદદ કરી? આ જો મિક્સ વેજીટેબલ છે, હળદર મીઠું નાખીને બાફી દીધા. આમાં શું શું નાખ્યું છે? ફ્લાવર, વટાણા, બટેકા, રીંગણા, એટલી વેજીટેબલ્સ છે. હળદર મીઠું નાખીને બાફી લીધા છે. બરાબર, આમાં હળદર મીઠું નાખેલું છે. હા, નાખેલું છે જો. ઓકે. ઇન્ગ્રેડિયન્ટ્સની કાચી ભાજી છે. અને આ હમણાં તમને મેં કીધું તું અમારા ક્રિયાંશ જે કાચી ભાજી ખાધી, આ ક્રિયાંશની કાચી ભાજી. અને આ એનો સરસ મજાનો ગ્રેવી વાળો મસાલો તૈયાર થાય છે, આપણે એડ કરવાનો છે એટલે પાકી ભાજી થઈ જાય. ક્રિયાંશ બેબી આ તમે શું કરો છો? અને આ રીતે ક્રશ મેશ કરે છે. છે બોલું. એટલે ભાજીમાં બધું છે ને એક રસ થઈ જાય, મિક્સ થઈ જાય બે. એવું હોય? હા, આ કરવું ફરજિયાત છે? ફરજિયાત છે. આખા રહી તો પછી મજા ના આવે ખાવામાં. બરાબર. હવે આ બધું ધીમે ધીમે છે ચડવા માંડ્યું છે, તેલ પાણી અલગ થવા માંડ્યું તો તેલ ઉપર આવી ગયું. હવે શું કરવાનું પ્રિન્સભાઈ? બાફેલા શાકભાજી નાખી. આ બાફેલા શાકભાજી છે એની અંદર એડ કરી દેવાના છે. હવે એને બરાબર મિક્સ કરે છે. એમાં કઈ નાખવાનું હવે? હું મસાલો. ગરમ મસાલો, કલર બલર નાખો તમે? કલર નો હોય, કાશ્મીરી મરચું નાખવાનું કલર આવી જાય. એવું છે. નેચરલ કાશ્મીર મરચું છે. ઓર્ગેનિક ખાવ. એવું છે, નકર આટલો બધો ઓલા મરચાં કલર નો આવે, આટલો બધો લાલ થઈ ગયો એટલે પૂછ્યું. ભાજી લાલ જ હોય આમ. અરે એમ નહીં, કોઈ નો ભાવે. કલર નાખીને કર્યું કે તમે? નહીં, કલર નથી એકચ્યુઅલી. હવે ગરમ મસાલો એડ થઈ રહ્યો છે, એ સ્વાદ અનુસાર નાખવાનો. બહુ ગરમ હોય એટલે આખો રાખવાનો. અચ્છા, આ તમે પકડ્યું છે શું? આ છે ગાબો વીટો આખો રાખવાનો. ગરમ હોય ઢાંકણાથી પકડવું. એવું હતું? ગરમ મસાલો ગરમ હોય. તાજી જાય. તમે શું કરો છો? અંદર આતરડા દાજી જાય એટલા માટે. એવું છે. તમે જો હું આ ભાખરી ભાખરી બનાવું છું. જો વણવા વાળા અલગ છે. મારા પાટલા સાસુ ગામડેથી મહેમાન આવ્યા એને અમે કામે લગાડી દીધા છે. અને હાડુભાઈ છે એ મોઢું નથી દેખાડતા, શરમાય છે. અમે છે ને ભાજી સાથે મેંદો નથી શું ખાતા. તમે વિડીયો બનાવતી શરમાવો છો? તમે વિડીયો બનાવવાથી શરમાવો છો? ભાખરી તો રેડી ને. બની ગઈ ભાખરી તમારે? વાહ. લઈ લે પછી એક ડીશ પીસી દે ને. આને હવે ભાજી ટેસ્ટિંગ થાય છે. ગરમ છે એટલે ફૂંક મારવી પડે. હા હા, મારો મારો. કેવી બની? સરસ છે. લ્યો. ભાજીના શેફ અહીંયા ઊભા છે. પ્રિન્સ કાછડિયા વ્લોગ સબસ્ક્રાઇબ કરો. સાગર કાછડિયા વ્લોગ ને પણ સબસ્ક્રાઇબ કરો. લ્યો. સરસ, ચાલો.